ભીતડિયું ચલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના એમાં કેને કમધજ રાખ્યું વડેરું કલ્યાણ મલ આ દેહ રૂપી ભીંત છે એક દી પડી જવાની છે ભીતડિયું ચલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના પણ એમાં દોરેલા દાતારીના ભક્તિના સુરવીરતાના નેકીના ટેકીના ઉદારતાના એ ચિત્રો કોઈ પડવાના નથી ભીતડિયું ચલશે ભુવન પણ ચિત્ર જલશે ના એમાં કેને ગમધજ રાખ્યું વડેરું કલ્યાણ મલ અરે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વીછ્યા દાતારોની વ્યાખ્યા કરતા કવિ એમ કે છે કે દાતાર કોને કહેવાય 1 કરોડ રૂપિયા પાસે હોય અને એમાંથી કોઈને 10,000 રૂપિયા આપી દે એને દાતાર ન કહેવાય પણ એક દાણાનો અનાજ હોય એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનું તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો એક દાણાનો અનાજ હોય આ એવો વખત ના આવે કદી અન હોય એક જ ટંકનું તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો દાતાર તો એને કહેવાય કે એક દાણાનું અનાજ હોય અને આંગણે આવેલા અતિથિને જમાડી અને પોતે ભૂખો ઉભો થઈ જાય એનું નામ દાતાર કહેવાય નાનકડો પ્રસંગ મેઘાણીજી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે કેવા દાતારો છે આ જગતમાં ગોંડલ તાબાનું મોણપરી ગામ અને કાઠી દરબાર કાઠીઓ માટે તો એમ કહેવાય છે કાઠી આભરણ ધરણસર કાઠી કાઠી અસરણ શરણ કહાય અને કરણ જસા દાતા નૃપ કાઠી ધણ કાઠી હત ભૂત ધરાય કાળ યવન સામા કહું આફળ તાન અચકાય એને ભેદુ કવિ મેકરણ ભણે ઈ તો કાઠી ભડ કહેવાય ઈ ભલા આપા કાઠી દરબાર નામ તો એમનું બીજું હશે પણ એટલો બધો ભલો માણસ એટલી બધી ભલપણથી ભરેલો કે એને ભલા આપા તરીકે ઓળખતા અને મોણપરી પણ સુરત હશે કીરત બળી અને બીના પંથ ગુડ જાત સુરત તો જાતી રહે પણ કીરત પ્રભુ ગુડ જાત ઈ ભલા આપાની દાતારીના ડંકા ચારે દિશામાં વાગવા માંડેલા અને ગોંડલના ઠાકોરને ખબર પડી કે ભલા આપા જેવડો એક નાની એવી ગામડીનો મોણપરીનો ધણી જો આવડો મોટો દાતાર હોય તો એની દાતારીની પરીક્ષા કરવા માટે એકવાર જાવું છે ટેકેલા માણસોની પરીક્ષા બહુ થાય અને એમાં એક દી 50 ઘોડે ગોંડલના ઠાકોર સાહેબ છે સંગ્રામસિંહજી એ તૈયાર થયા ભાઈ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જે 36 જાતની ઘોડીઓ છે તાજણ માણકી પટ્ટી વાંગલી ચમરઢાલ ભૂતડી આવી ઘોડીઓની માથે સવાર થઈને ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડા છે એ મોણપરી ગામની નદીના પટમાં ઉતર્યા ભાઈ પનિહારીઓ માથે પાણીની હેલું લઈ અને નદીના કાંઠા ચડે છે ને હાબા જેવું ગામ જોઈ અને ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજી કીધું કે આ ભાઈ ગામ બહુ રૂડું છે કોનું ગામ છે આ તો કે બાપુ જેનું પારખું કરવાની તમે વાત કરો છો ને એ ભલા આપાની મોણપરી છે અરે તો કે ભારે કામ થયું કેવરાઓ દરબારને કે ગોંડલ ઠાકોર આવે છે અને ગોંડલ ઠાકોર સાહેબ આવે છે 50 ઘોડે ખબર પડ્યા ત્યાં તો પોરહના પલ્લા મીંડા છૂટવા ભાઈ ભલા આપાને ભલા આપાની ડહેલી આવી અને ઘોડેથી પલાણ છાંડ્યું ગડગડથી દોટ મૂકીને માં પસાવ કરી અને ગોંડલના ઠાકોર સાહેબને ભલા આપા મળ્યા છે ડેલીની માલપા આસન આપ્યું છે કહુંબા ઘૂંટાવા માંડ્યા છે ખડીએ તું ખરલે અને ખરલે તું ખોબે એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા તારા જે કહુંબા તણી અને ખાંદણ ખેતરવડા કે માઈ મેયું મેહરડા પછી હેલે હામત રાઉત કહુંબા તૈયાર થવા માંડ્યા પણ કાઠીના હૈયામાં એક પાળ ઉપડી છે
કે રાત્રે તો વાળું વગરના હુતા છીએ, હવે આ ગોંડલના ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે, ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે? ગોંડલના ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે, ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે? અકલવંત નારીની વાત કોઈ ઉચરે, તવડ મારો ધણી મૂછ તાણે. ભલા આપાની ડેલીએ મહેમાન હોય અને દેતા 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 એક દિવસ ભલા આપાને એવો આવી ગયો કે એક ટાણાનો અનાજ એની પાસે ન રહ્યું ભાઈ. અને એમાં મહેમાન જો આંગણે આવ્યા હોય, ડેલીએ મહેમાન કહુંબા લેતા હોય અને હૈયામાં ભલા આપાને ફાળ હોય કે મહેમાનને રોકવા છે પણ જમાડશું કેવી રીતે? ત્યારે પોતાના ડેલીના નળિયા ઉપર એક કાંકરી પડે અને ભલો આપો પોરહમાં આવી જાય, કાઠીણીએ જમવાની વ્યવસ્થા કરી નાખી છે, એટલે કે આજ મારા ગળાના હમ તમને જેમા વગર નહીં જવા દો. અકલવંત નારીની વાત કોઈ ઉચરે, તવડ મારો ધણી મૂછ તાણે, ઈ કલાવંત કુળવંત કાઠિયાણી ભાઈ. ત્રણેય પખાને ઉજરા કરી શકે એવી કાઠિયાણી જોગમાયા જેવી. પણ આજ ગોંડલના દરબારને કહું બો લેવરાવતા લેવરાવતા ભલા આપાને હૈયામાં એમ થાય છે કેવી રીતે જમાડશું? કાલ રાતે તો અમે વાળો વગરના હુતા છીએ. અને ઓરડે આવ્યા ભાઈ કાઠિયાણી, ગોંડલ ઠાકોર સાહેબ આવ્યા છે, ગોંડલ ઠાકોર સાહેબ પધાર્યા છે. 50 ઘોડે મહેમાન છે અને એમને સાજે હું આપણે જમવાનું બનાવવાનું છે. મને ખબર છે કે કાલ રાત્રે આપણે બે માણા વાળું કર્યા વગરના ભૂખ્યા હોતા છે, ગોંડલનો ઠાકોર સાહેબ આવ્યો છે, જમાડશું કેવી રીતે? પણ આ દેશની ક્ષત્રિયાણી નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कही ज्ञान गीता समझावती थी, भई मौत का साव बुलावती थी. अरे अभियागत द्वार पे देखती वे निज हाथ से थाल बनावती थी, मिजमान को भोजन भोज बिना निज पुत समान जिमावती थी. ई घर अंबिका थी अन रन कालका थी, सोई हिंद की राजपुतानिया थी. ક્ષત્રિયાણી હતી, કાઠિયાણી હતી. એને કીધું દરબાર આગ્રહ કરી કરી અને ગોંડલના ઠાકોરને જમવા માટે રોકજો, હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. તમારા નામનો ચૂડો ધારણ કર્યો, તમારા નામની ચૂડલી ઓઢીને 20-20 વર્ષ સુધી આ જિંદગીના તમારે હારે પસાર કર્યા છે, પણ તમને ખરાબ નહીં લાગવા દઉં. પણ જોજો ઠાકોરને એવો આગ્રહ કરજો કે જેમાં સિવાય જવાનું નથી. પણ કે કાઠિયાણી શું કરશું, આપણી પાસે કાંઈ ઘરેણું નથી, કોઈ જણસ નથી કે એને અડાણે મૂકીએ અને આપણે કંઈક વસ્તુ લઈ આવી. કાઠી મૂંઝાવાની જરૂર નથી, ટેકીલા માણસોની દુનિયામાં પરીક્ષા થતી હોય છે. હમણાં મોઢવામાં એરું ગયો છે, મેં મારી નજરે જોયો છે. એક ફૂંક મારે તો 14 ગાવના લીલા કંચન ખડને બાળી નાખે અને એક ડંસ મારે તો 1 સેકન્ડમાં તાળવું ફાટી જાય. એવો કોબરા, એવો ભયંકર નાગ હમણાં મોઢ છાણાના મોઢવામાં ગયો છે. એને પકડી મારા હાથે ડંસ મરાવી અને મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. મળદા ઉપર પછી ઠાકોર જમવા નહીં રોકાય. પણ દરબાર હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. શું આ દેશની જોગમાયાઓ છે, શું આ દેશની આર્ય નારીઓ છે મિત્રો. દરબાર ઉભરતા ભાગે પાછા ડેલી આવ્યા. ઠાકોર સાહેબને આગ્રહ કરે છે, કહુંબા લેવાય છે, એક પછી એક અંજળીઓ લેવાય છે. કાઠિયાણી ગઈ મોઢવામાં. એ મોઢવાના છાણા ફગાવતા ફગાવતા બરોબર એરું સર્પ છે, નાગ છે, હાથમાં આવ્યો પોતે પકડી લીધો નાગને. નાગને પકડી અને દંશ મરાવવાનો પ્રયત્ન કરે છે, પણ આજ નાગ છે એ કાઠિયાણીને દંશતો નથી, કાઠિયાણીને ડંખ નથી દેતો. કાઠિયાણી ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે, ખુરુદ નારાયણને પ્રાર્થના કરે છે